અમારી માંગ એ છે કે આ જે વીજ લાઈન તાર નીકળ્યા એમાં હવે ફરી ન તૂટે એનો જવાબદાર કોણ છે અમને લેખિતમાં આપે. તો એક પેલા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એની જે સેફટી ગાઈડલાઈન છે ને એ મુજબ આના જવાબદાર સંપૂર્ણપણે કંપની જવાબદાર છે. આવી દુર્ઘટના ઘટે બરોબર, અંદાજિત આ 13-14 વર્ષ જૂની લાઈન છે ને, 13-14 વર્ષ જૂની લાઈન છે. અને જો આવી દુર્ઘટના ઘટતી હોય, આજે કાલની પરમદી ઘટી સરંભડા, પછી કાલે ઘટી નીચી માંડલ, આવી સતત ઘટના ઘટે છે. આમાં આ તો કરો ઉપરવાળાની દયા, કાંઈ પશુ કે માનહાનિ નથી થયું. હવે માથે આ તાર પડે શું થાય, સિચ્યુએશન શું થાય ખેડૂતોની? ખેડૂતોનું કહેવાનું એવું હતું જ્યારે તાર પડ્યો ને 3-4 કલાક તો તારને અડાઈને એટલો ગરમ હતો, સમજાણું? એટલે અમુકને શું નીચે લાઈન હતી ને ઉપર તાર પડેલો એટલે જે શોર્ટ સર્કિટ થયું છે, અમુકના ડેટકા ભરી ગયા, મોટર બની ગઈ છે. એના હિસાબે હજી કંઈ રિપેર થયું નથી અને એના મોલ પાક સુકાય ને આવી બધી ઘણી તકલીફ છે. આ તમામ વસ્તુ અહીંયા ખેડૂતોએ રજૂ કરી છે પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ નોંધાવેલી છે. તમારું નામ જણાવો. મારું નામ બારૈયા મુકેશભાઈ ભુરાભાઈ. અમારે 12-13 વર્ષથી અહીંયા લાઈન આવેલી છે, કોઈ જાતનું વળતર આપેલું નથી. અને જે લીંબુનો બગીચો હતો એમાં ટ્રેક્ટરો અને વાહનો અને બધું નુકસાન બહુ કરેલું એ વખતે. એના કારણે પછી મેં તો બગીચો હોત પછી કાઢી નાખ્યો 2-3 વર્ષ રાખીને. ત્યાં જે વાહનો આયકા એમાં લીંબુ કંઈ થયેલું જ નહીં. અને હાલ અત્યારે આ તાર તૂટેલો છે તો એના હિસાબે અમે અહીંયા આવ્યા છીએ કે અમારું જૂનું વળતર હોત અમને આપે, થાંભલાનું વળતર પણ આપે. આ લાઈન નીકળીનું વળતર કંઈ આપેલું ના, કઈ વળતર આપેલું નથી. ગામ છે અને મારી જે જમીન આવેલી છે એના ઉપરના સેટે જ આ લાઈન જે તૂટીને તાર પડ્યો છે. એટલે અહીંયા દરેક સરંભડા ગામના ખેડૂતો, કોઈ રાજકીય આમાં કોઈ વ્યક્તિ છે નહીં, એક ખેડૂત તરીકે બધા અહીંયા આવ્યા છે અને ખાસ એક રજૂઆત કરી છે પીઆઈને કે આની ફરિયાદ લેવામાં આવે. એટલે એમને કીધું કે અરજી અત્યારે આપો, આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને. અને જે બની છે તો એનું શું? એટલે ખેડૂતોની ખાસ એક જ માંગ છે કે જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે, પછી જ આગળ કામ ચાલુ કરવામાં આવે. અને જો આગામી દિવસોમાં આ નુકસાનનું જો વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતો કોઈ પણ ભોગે આ લાઈન રિપેર કરવા દેવામાં કોઈ પણ મતમાં નથી ખેડૂત. અને આનાથી પણ ભવિષ્યમાં જોવી છે. અત્યારે જે કંપનીએ પણ કીધું છે કે ટૂંક સમયમાં વળતર આપશું, પણ ટૂંક સમય નહીં, કારણ કે ખેડૂત અત્યારે બાપડો બિચારો ખેડૂત. વરસાદ પડ્યા પછી અત્યારે તમને ખબર છે કે કેનાલ ચાલુ થઈ છે, બરાબર, પાણીની પાકને અત્યારે ખાસ જરૂર છે. તો મોટરો ને એ તો બધું બંધ છે, કેબલ ટાટર બધું ભરી ગયેલું છે. એટલે ખાસ અમે આપના માધ્યમથી પણ એક જણાવવા માંગવી કે વહેલામાં વહેલી તકે ખેડૂતને એના હકનું જે એને નુકસાન થયું છે, કંપનીએ નુકસાન કર્યું છે જે કંપનીના તાર પડવાથી, એ વહેલી તકે ખેડૂતને મળે.